એ અગ્નિ પણ એકદમ શાંત થઈ ગયો હતો કડાઈની નીચે. તો આ બધું જોઈ અને યમના દૂતો નવાઈ પામ્યા કે આવું તો કોઈ વખત બન્યું નથી અને આવું કેમ બન્યું. એટલે એ પોતે જે યમદૂતો હતા એ યમરાજા પાસે આવ્યા. યમરાજાને વાત કરી કે જે તેલ ઉકળતું હતું એ તો ઠંડુ થઈ ગયું કુંભી પાક નરકની અંદર, અને જે અગ્નિ સળગતો હતો એ પણ શાંત થઈ ગયું. તેવા જ સમયે નારદજી નારાયણ નારાયણ કરતા એ ત્યાં હાજર થાય છે. અને પછી એ નારદજી આ જે યમદેવ હોય એમને કહે છે કે આ ધનેશ્વર જે પંડિત છે ને એણે અનાયાસે તુલસીજીને જળ ચડાવેલું છે 1 માસ માટે, તેને ખાલી નરકના દર્શન કરાવો અને વિષ્ણુ લોકની અંદર મોકલી દો. આમ નારદજીએ કહ્યું. એટલે જે ધર્મરાજા હતા, યમરાજા હતા, એ યમરાજાએ આ ધનેશ્વર પંડિતજીને તેમના યમદૂતોને કહ્યું કે આ પંડિતજીને